હેલો એવરીવન, કેમ છો? તો આજની વાતમાં જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષથી 56 વર્ષ કમાવવામાં વ્યસ્ત રહે છે, આ નાનકડી રચના એમના માટે સમર્પિત છે. કેવી રીતે 23 વર્ષથી 60 વર્ષની આ સફર પૂરી કરી, ખબર જ ના પડી કે શું પામ્યા ને શું ગુમાવ્યું. બાળપણ ગયું, જવાની ગઈ, ક્યારેક મોટા થઈ ગયા, ખબર જ ના પડી. કાલ સુધી તો દીકરો હતો, ક્યારે સસરો થયો, ખબર જ ના પડી. કોઈ કહેતું ડફોળ છે, કોઈ કહેતું હોશિયાર છે. શું સાચું હતું, ખબર જ ના પડી. પહેલા મા બાપનું ચાલ્યું, પછી પત્નીનું ચાલ્યું, પછી ચાલ્યું છોકરાઓનું. મારું ક્યારે ચાલ્યું, ખબર જ ના પડી. દિલ કહે છે હજુ જવાન છું, ઉમ્ર કહે છે સાવ નાદાન છું. બસ આ જ ચક્કરમાં ક્યારે પગ ઘસાઈ ગયા, ખબર જ ના પડી. વાળ જતા રહ્યા, ગાલ લબડી ગયા, ચશ્મા આવી ગયા. ક્યારે સુરત બદલાઈ ગઈ, ખબર જ ના પડી. કાલ સુધી કુટુંબ જોડે હતા, ક્યારે કુટુંબ વિખરાયો, ક્યારે નજીકના દૂર ગયા, ખબર જ ના પડી. ભાઈ બહેન સગા સંબંધી સમય ત્યોહારે ભેગા મળે, ક્યારે ખુશ થઈ તો ક્યારે ઉદાસ થઈ જિંદગી, ખબર જ ના પડી. તો લાઈફને ભરી ભરીને જીવી લો, પછી ના કહેતા ખબર જ ના પડી. આ વાતો કરતા કરતા શું તમને કોઈ સોંગ યાદ આવ્યું? મને તો યાદ આવ્યું પેલું ગીત છે ને, અપની તો જૈસે તૈસે કોઈ ऐसे ना वैसे कट जाएगी, आपका क्या होगा जनाबे अली. તો સાંભળજો આ સોંગ. થેન્ક યુ સો મચ. તો શેર કરજો તમારા ગ્રુપ, ફ્રેન્ડ્સ, ફેમિલીમાં. હું આવતી રહીશ, તો પ્લીઝ ફોલો કરજો. આવજો, જલ્દીથી મળીએ. અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે.